કોણ એ હેડો રે લીધેલું આ તો ગાઈસ દશામાં ઘેર લાવ્યો બાકી આરો ના આવત. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ વાગી ગયા છે 7, વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારે સવારમાં આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, કારણ કે ગાઈસ આજથી ચાલુ થઈ ગયો છે શ્રાવણ મહિનો. એટલે કે શ્રાવણ મહિનાની બધાની પહેલાં તો હાર્દિક શુભકામના. તો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે, નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ઘરમાં ચાલી રહી છે દશામાની આરતી. સરસ મજાની મમ્મીને બધો બેસી ગયો. પહેલાં આપણે કરી દઈએ ગુડ મોર્નિંગ અને સવારની આરતી જોઈ લઈએ. તો ચલો. તો સો એકન તો ત્રિશુ રમે છે પહેલાં ત્રિશુ એ જો ત્રિશુ તો રમે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. તો સૃષ્ટિ ને ત્રિશુ બે જણા રમે છે. ચલો આમ જોયો એ તો વહેલા આરતી ચાલુ થઈ ગઈ છે ગાઈસ. વહેલા દશામાની આરતી. મમ્મીને બધા બેસી ગયા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો મમ્મીને બધા બેસી ગયા છે, આરતી ચાલુ. ચલો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ખેતરમાં. અમે પપ્પાને બેદાના ખેતરમાં આવી ગયા છીએ કૂવો. કારણ કે આપણે છે ને ખેતરમાં રોટરી મારવાની છે, તો ટ્રેક્ટર બાજુમાં હેડે છે. ઓવો જ નીકળા નહીં ભાઈ આવે. તો અમે તો પપ્પાને બેદાના આવી ગયા છીએ. આવું ખેતરમાં જઈએ, રોટરી બાજુમાં હેડે છે. રોટરીવાળાને કહીએ શું કહે છે નહીં માર દે હવે. તો ચલો જઈએ તો ખરા ગાઈસ ખેતરમાં કેવું થાય છે, કેવું હેડે છે, કેવી ધરો કાપે છે, પછી ખબર પડે. તો જો ગાઈસ આ ખેતરમાં મારી દીધું છે અને આપણે આ ખેતરમાં ચાલુ કરીએ. ખાલી હાલ ટેસ્ટિંગ થાય છે, કારણ કે ટેસ્ટિંગ થઈ જાય એના પર ખબર પડે. તો આપણે જઈએ ગયા નહીં તો હજી તો આ ખેતરમાં મારવાની છે, પણ પહેલાં આપણે ચાલુ કરી દઈએ. તો જો પહેલાં જોઈ જોઈએ ગાઈસ કેવું થાય છે, પછી એના ઉપર પલ્લો મરાવવાનો એટલા માટે. ચલો આમ તો સારું નહીં થયું. હા એ તો ધરોમાં તો એવી જ બે હગ. તો જો ગાઈસ ચાલુ થઈ જશે રોટરી. ખાલી આ તો એક ઓટો ચેક થાય છે, એને બીજા બે ખેતરોમાં મારીને પછી આપણે મારવાની છે. પણ આ તો ખાલી જોવા માટે. તો પપ્પા તો જો પાછળ જઈશું ને, અમે પપ્પાને બે પાછળ જઈએ છીએ. કારણ કે ધરો કપાઈ જાય ને એના પછી પ્લવ મારીએ ને તો બહુ મજા આવે એટલા માટે. તો જુઓ મસ્ત થઈ જાય છે ગાઈસ, કારણ કે જો આના ઉપર પ્લવ આવશે ને એટલે સીધી માટી બધી અંદર પી જાય અને ઉપર જે ધરો નીકળી ને બધી નીચે પી જાય. આપણે રોટરીનું ટેસ્ટિંગ કરી દીધું છે પપ્પા બે હોય, કારણ કે ખબર પડે કે પપ્પાનું ઉભરાવાનું છે કે નહીં ઉભરાવાનું. અમે પપ્પાને બે એક ગયા છીએ, પણ છે ને રોટરી આપણી કમ્પ્લીટ ચાલે છે. જો એક જ ઓટો માર્યો છે, હવે આના ઉપર પ્લવ આવશે એટલે કમ્પ્લીટ થઈ જશે. પણ ડાયરેક્ટ પ્લવ મારી દઈએ ને તો આ ધરો રહે ને એ આવે ને તો ચાલે એવું નહીં કંઈ. હા એમને આ ચાલે એવું નહીં કમ્પ્લીટ. હા એના ઉપર પ્લવ આવી જાય નહીં. તો ચલો આપણે તો ઘેર જઈએ છીએ. હવે આરા ખેતરમાં મારી રહ્યા ને તાણા આપણા ખેતરમાં ટ્રેક્ટર આવશે. તો ચલો આપણે તો ડાયરેક્ટ ગામમાં જવું, ગામમાં જઈને પછી સીધા ઘેર. તો જો વૈકન તો મમ્મી તો બેસી ગયો છે કપડો ધોવા માટે. આજ તો મમ્મીનો વારો આવી ગયો છે. હા આજ તો મમ્મીનો વારો આવી ગયો નહીં મમ્મી. તો તેજલ ભાભી તો ફતેપુરા ગયો છે. તે શું કરવા ગયો મમ્મી? એમનેમ જો હુકી કે લીલી? હા હુકી ડુંગળી એક લીલી હુકી ને. અને મફળી તો આપણે પડી નહીં મય બીજી લેતા આવી છે. તો જુઓ તેજલ ભાભી અને મેસુ બે જણા જો છે. હા પણ હું એક મહાદેવના મંદિરે જઉં. તો શ્રાવણ માસની શરૂઆત થઈ જતા અને છે ને કૂવો તો રોટરી મરાય ને એક જ ઓટો તેઓ આમ એવું થઈ ગયું ને. મારા પપ્પા કેવું કરું મેં કીધું બોલ્યા આગળ મરાઈ જ નાખો હતા. જો બે કૂવો રોટરી મરાઈ દઈએ અને પછી પલો મરાઈ દઈએ નહીં. પલો વાળો તૈયાર છે ને રોટરી વાળો તો બાજુમાં મારતો હતો કે પહેલાં કીધું બે ઓટામાં જે શું થાય છે તે ઓટો માર્યો. પછી મેં કીધું અમુક તારો જે કોમ હોય પટે ને પછી અમુક મારી દે. મારા પપ્પા કે તારે જવું હોય તો જતા હું પછી આવું. પછી હું રહેવા દીધું, હું આવતો રહ્યો. હું ગામમાં એ બધું લઈ આવ્યો કે તેલ ને ખોટ. હા એરંડા સોંપી જ નાખીએ નહીં. આમ સોંપી નાખાય આમ તો આપણે સોંપી દઈએ એક લાઈન. એટલે જ હું કાલ કહેતો હતો કે એરંડા લાવવાના છે. છેલ્લા લાવવા પછી મમ્મી
એક થેલી કુવા ને એક થેલી હોય. બે થેલી પછી હોય કાં 6 કિલો લાવવા ભાઈ. 100 કિલોના પૈસા કેટલા થાય? 1500 રૂપિયા. પૈસા તો પગાર તો પટી જ જાય. પ્રકાશનો ફોન આવતો રાતે તે શું કરે છે? તો ચલો ગાઈસ, મમ્મી તો કપડો બપડો ધોઈ નાખે એટલી કે. તો ગાઈસ મામાના ત્યાંથી રણુજા જ્યાં છે ગાઈસ, મામાના છોકરોને પોકવા થઈ જાય થોડું બાકી હે. ના તો અડધું જ. તારે ખાશા દાડા 5 દાડા થી હજી 5 દાડા દાડા છે. આમ 5 દાડા હજી બીજા થશે. ખાશે ના બાકી છે હજી. ખાવું છે અમારે રંધાઈ તો જ્યું છે પણ કીધું ખાઈએ છે. તો જો મમ્મીએ તો ફોન કર્યો. કેટલા પોક્યા ને કીધું શું કરી. તો જો મમ્મી તો ખાવા માટે બેસી છે. સૃષ્ટિએ શાળામાંથી ઘેર આવી છે. ખાધું તું એ? હા ચમ ખાઈ લે તાહેડ. હા ખાઈ લે તાહેડ. શાળા હું ખાધું? હા ઓ મમ્મી આ તો કહે ભજ્જો ખાઈ નાખી શાળા. એટલે ભજ્જો થોડો પેલો રહ્યો વેલણીયો. વેલણીયો ને ઘઉં ને કસણો લોટનો. તો જો ગાઈસ સૃષ્ટિ તો સ્કૂલમાં જઈને આવી જશે અને તે મસ્ત જ બનાવી. શાળામાં તો મસ્ત જ બનાવ. તો સૃષ્ટિ તો શાળામાં વેલણીઓ ખાઈને આવી જશે. ગાઈસ અમે પણ તા ને એ સ્કૂલમાં સૃષ્ટિ ભણે છે પણ અમે પણ તા ને એ વખત તો વેચવાવાળા જ અમે હતા મમ્મી. એટલે જેમ ખાવું હોય નહીં. અને શાળામાં તો ઓછું થોડું બને ખાવાનું નહીં મમ્મી. અને શાળામાં તો મમ્મી વઘારેલી ખીચડી એવી બને ને તો એવી તો ઘેરે ના બને ને સૃષ્ટિભાઈ. શાળામાં છે એ બને મસ્ત ના બને ભાઈ. તો જો સૃષ્ટિ સ્કૂલમાં જઈને આવી જશે અને મમ્મી બેસી જશે ખાવા માટે. તો ચલો અને શ્રદ્ધાજી જોવા છે મમ્મી ગોમમાં જાય કેમ? કોઈ લેવા જશે કોણ? તાણ બેઠા હશો નહીં ભાઈ. કોઈક લેવા તાણ કે કોઈક લેવા તો શું કહેતા હા ના લાવ તો જોક નહીં. તો કઈ શ્રદ્ધાજી છે ને એના ભાઈબંધને બોલાયા હતા. 2 દાડે 10-15 દાડે આવ્યા છે ને એટલે એ ભાઈબંધે બોલાયા હતા નહીં મમ્મી. તે ઈકણ જ્યાં છે કોઈક શાકભાજી લાવવાનું કહેતા હતા પણ આમ લાવે છે કે નહીં લાવે તો ખબર નહીં પણ જ્યાં છે ખરા. તો ચલો આવી એટલે બતાવીએ. બધો મમ્મીને ખાવા માટે બેસી ગયો છે અને મારા પપ્પાને ફોન કરવાનો હતો. શું કર્યું એ? તો ચલો આપણે તો પપ્પાને ફોન કરીએ. તો જો ગઈ દોકન તો સંગીતા ભાભી આવી ગયો છે લુગડો ધોવા માટે. ખાધું કે બાકી થઈ? અને શ્રદ્ધાજીને તો ખાવાનું બાકી જ છે કઈ હજી આવ્યો જ નહીં. હા ડોહ તો એકણ કેળે છે ને વળી આવ્યો લેબડા પાણી. તો જુઓ એકણ તો કપડો ધોવાનું કોમ ચાલુ છે એટલે કે લુગડો ધોવાઈ રહ્યો છે કઈ. તો જુઓ પપ્પા તો આવી ગયા છે ખેતરમાંથી ગયા. મારી પપ્પા હા હા બે આમ અને હું લડીએ કીધું હોજ પપ્પા તો ઘેર આવી ગયા છે. એમ પડી ના હું એ કોળાતું એમ હરખી પેલા ખાટલામાં બેજા એને વગાડે તું તાન તો વાગવું જ વાગશે પણ ને કહે ત્રિશલાને વગાડે તું ઊંઘી રહ્યો છે ને તું વગાડે. હા તો જો પપ્પાને તો ખાવાનું કાઢી દીધું છે મમ્મીએ. તો ત્યાં સુધી મમ્મી શું કરે છે ને હસા પેલી વાગે નહીં. દાદી તો આવી ગયા છે. ઓ દાદી તો શાનના જતા તાનના હવારોના અમારે સોળી લેવા માટે જતા. કિલો જેવી સોળી લઈને આવ્યા છે દાદી. ખાવાનું ખાઈ નાખ બાકી હા ખાઈ લેતા હેડ. તાપ થઈ ગયા ને તાપ હા ફોન કર્યો તો એક ભાઈ બનાવે બસ કહું તને થોડી વાર ગાઈઝ માટે સરપ્રાઈઝ સાથે બસ કે તને બસ મૂક. તો ચલો સોળી આ લઈએ મમ્મી. લે મમ્મી રીંગણ નહીં સોળી છે એકલી સોળી. તો જો બધી તો છે અને એ તો સંગીતા ભાભી સોન ભર્યું. જો તો સોન ભરેલું છે. તેજલ ભાભી તો નિહાળ હજી કેમ ના આવ્યો? પોસ ત્યાં 100 વાગવા આવ્યા. તો જો આ તો સોન ભરાય છે. ચલો આપણે જઈએ મમ્મી પાસે. મમ્મી એવું કરે
તો જો ગાઈસ મમ્મી તો બેઠી છે અત્યારે સરસ મજાની ચોળી કાપે ને મમ્મી. જો ગાઈસ શેઠાજી બપોરે ઘરવ ચોળી છે ગાઈસ. આ કોઈ બજારની કે માર્કેટની નહીં ને મમ્મી. ઘરની આમ તો સારી ના મમ્મી દવા નાખ્યા વગરની. હા આમાં દવા ના નાખી હોય ભાઈ. બસ ગાઈસ આપણે છે ને આપવા જઈએ તો કોઈ ભાવ ના હોય ને લેવા જઈએ ને તો ભાવ ને મમ્મી. આ તો જાણે ફ્રીમાં આલે છે પણ લેવા જઈએ તો વધારે થાય. ના થાય વધારે બે આવું નહીં બે આગલી બે હો તાન તાવા નાખો જ નાખો ને રાયા તા એ કોઈ મોડું નહીં થાય બે હો. તો ચલો મમ્મી તો શાકભાજી કાપે. હા મમ્મી હા તું સોળી મોડો થી પેલો બહાર બેઠો હોય એ બે વાગે બધો શું ને શું તો કરો બધો પણ પેલો શાણ આવશી એ રે હું તૈયારીમાં ફોન કરી ફોન તો કરું પણ ફોન કરો તો કે લેવા આવતા લેવા તું મને કંટાળો આવે મમ્મી એટલો નહીં થતો. એ તો વળી હનો કંટાળો કંટાળો તો કોઈ આવતો નહીં પણ બાઇક લઈને જવાનું ફરવાનું એટલે આમ કંટાળો નહીં આવતો બાઇક લઈને તો કદી કંટાળો ના આવે. તો હનો કંટાળો આપણે ગાયો નહીં ધોવાની ત્રણ ધોવાની છે ને આજે ફોન કરી કે ત્રણ ગાયો ધોવાની મોડું થવાનું એકનું જ નહીં ધોવાની કે એકલો ને જોઈએ તો એક ગાય તો ગાય ધોવાની નહીં એ તો છે ને એ નહીં ધોવાની એમ નહીં મમ્મી બેસ કર અમે બી વાવા આવી શકે હા આમ ના ધોવાય મહિનો વાર છે તો આમ ના ધોવાય તાર પછી પાછળ દૂધ ના કાઢે નહીં એને તો વખત ખવરે દેવું છે થોડું આ નફો થઈ જાય એટલી ઘડી નહીં. તો ચલો મમ્મી તો ચોળી કોળી કાપી લે આવું બાર ચા તૈયાર થાય છે બાર ચા તૈયાર થાય ફોન કરીને પૂછ કે નીકળ્યો પૂછું જ છું આમ ફોન કરીને પછી તું કહેજે અમે કહેજે કે નીકળ્યો કે નહીં નીકળ્યો કે ના નીકળ્યો હોય તો કે એમ કે ના નીકળ્યો તો હેડતો આવી જગે એમ કે જેમ હમણાં જોજે શું કહેવાય હો. તો ચલો ગાઈસ આપણે ફોન લગાવીએ મેસ્યુઓ ને કે રાખો ભાઈ લેવા આવ્યા હોત તો ખરું તો નહીં કે હળા પોસ છે અને કે હું તો હડા થઈને તો કે આવી ગયો કે હડા થઈને લ્યો. હેલો 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 ઊંઘી ગયો કુ નીકળ્યો કે નહીં નીકળ્યો હજુ એ હેડો રે ગાયો નહીં હાલતી તમાર વગર ગાયો નહીં હાલતી હમણાં ગાય તો કૂદી જાય એક તો વહેલું પણ થોડું ભૂલ થઈ ગઈ એટલે જલ્દી આય હાર હેડો આવો તો જો તેજલ ભાભીને તો નીકળી ગયો મમ્મી નીકળી ગયો ફોટો અમો છે હા મમ્મી નીકળ્યો હું લેવાના જો એટલે નીકળી ગયો હાર ગયો તો જો હોય તો તેજલ ભાભીને આવી ગયો છે ફતેપુરા ગયો તો આ તો નાનકડો પ્રવાસ કર્યો શું થયું હતું સવારે ગયો ને તારે પાસે આ તો ગાઈ દશામાં ઘેર લાવ્યો બાકી હારો ના આવત અને કેવડા બેવડા લાવ્યો હોય તો આપણો ના લો કારણ નહીં લાય તો ચલો તેજલ ભાભી તો આવી ગયો છે ફતેપુરથી કોઈક લાવ્યો છે હું લાવ્યો છું ને તો આપણે જોવા માટે જઈએ શું લાવ્યો પણ હું તો જોયું જ નહીં શું શું લાવ્યા અને શું શું ખોયા બે ગાયો ધોવાની છે તારે એકનું નહીં ધોવાય બે જ ધોવાય એવું હોય તો પહેલાં આરતી કરી નાખો ઓ નાવાનું ના એ પહેલું કોમ નાવાનું પહેલું એક તો હા એમ કહીએ ચાલે એક મમ્મી ધોઈને એક આપણે બે ધોઈએ એટલે પેલું મોં મૂકી દેજો તારે હેડો તો જો તેજલ ભાભી તો આવી ગયો છે જઈ બધું લાવ્યો છે 3-4 ઠેલ્યો છે હું છે ને તો આપણે જોવું પડશે સવારે હું ઠેલી બદલાયો ને તારે તય બદલાયો લીલો મરચો લાવ્યો એમ ના ખાલી એમ કે લીલો મફળી ને લીલો મરચો કેટલો લાવ્યો ખાલી બતાવજો ચલો કિલો છે 500 છે આટલો તો હું એકલો જ ખાઈ ગઈ કશો ઓ એવું છે કશો હતું નહીં પણ એક ઠેલી તો હું એ સવારે બદલાવ્યો ઓ આ તો જેણી જેણી મરચીઓ છે ના ખવાય આ તો ખાલી કઢી બનાવવા કોમમાં આવો નહીં પણ હું એ સવારે ઠેલી બદલાવ્યો છે તેલ ખોડ ને સાન મરસું નળદન બધી મમ્મી એ મેશુ આવી ગયો તમારું હું ખબર આવે છે જતો રહો હા મમ્મી અત્યારે હારા ઠેલી બદલાયા ને આપણે બપોરે બદલાયા ને મમ્મી આપણે બપોરે નતા લાયા તેલ ને ખોડ ને સાન લેજો એક તો એ દો અને એક અમે મમ્મી તો ચલો ગઈ ફટોફટ આપણે ગાયો દઈ નાખીએ છીએ તો જો ગઈ દુકાન તો આવી ગયો છે સંગીતા ભાભી વાસણ ઘસવા માટે ચા બા પી લીધો છે વાસણ ઘસવા માટે આવી ગયો છે
એ બટાકો લાયક ના લાવે પેલો કીધું તો સોળીને નાખવા પૂછવું પડશે. હું તો એ તો પૂછવાનું ભૂલી જ ગયો બટાકોને. તો ચલો હવે વાસણ ઘસે છે મમ્મીને જોશે ગાય દોવા માટે. તો જો ભાઈ તો મમ્મીને બેસી ગયો ગાય દોવા. તારે પેલું એ લાયક ના લાવે પેલા બટાકો. ઓહો ના કર અમે તો કીધું વાટમાં છીએ લેતા જ નહીં મમ્મી પણ બટાકો લેતા કીધું. લીધેલું મેન વસ્તુ તો ભૂલી ના આવે. તો ચલો તો જો ગાયો દોઈને આવી ગયા છીએ અને તે રેલું તો છોડવાનું ભૂલી ગયો તો ગાયનું. તમારે છોડવું પડે તો તમે દોતો તો 2 જણો કોણ તે હું તો આગળ ઊભો રહેતો અને મેં તો આવતો રહેતો ઘેર. તે પણ તો રેલી તો છોડવી પડે. તમારે છોડવી પડે કે દોયરો એ તો તારે છોડી વાત તો કોઈ વાંધો ના આવે. અમે તો બાળી નથી ના અમે તો છોડ્યા આગળ ના રહીએ. ઓ મારા પપ્પાએ કીધું કે રેલી હજી નહીં છોડી. હું કીધું તે તું કીધું ના તો તાર છોડી જ નાખી હોય. હું કીધું રેલી છોડી નહીં પણ હું ટોકન લઈને ત્યો તો શું આવતી ત્યો જતી તો જો છોડવા જ. ત્યો તો જો એ ડોલ લઈને પર મેળવા રહ્યા છે. કીધું હું છોડી આવું તમને. લે કાઢો તૈયાર થો જલ્દી. તૈયાર ના તમે પેલો તો હું એ દર્શન કરતો હતો આરતીનો દશામાનો ને ભાઈ હું એ દર્શન કરતો હતો અને મસ્ત મજાનું શાક બની નાખ્યું હેડો ભાઈ. તો જો કઈ નકન તો આરતી ચાલુ થઈ ગઈ છે. સૃષ્ટિ બેહી છે અહીંયા. તો જો તેજલ ભાભી સંગીતા ભાભી મમ્મી અને બા બધો બેસી ગયો છે. આરતી ચાલુ થઈ રહી છે એટલે ગાતો તો શું ના થઈ. હા ગાતો તો શું ના મમ્મી પેલું વાગસન હું ભાઈ વા પણ હીના અંગાઈ ગો થોડું ગો તો સારું લાગે ના અંગાઈ. તો ગાઈસ ખાવા માટે બેસી ગયા જો હોય છે દાદી બેઠા છે અને બા બેઠો છે ને આપણે એવું ખાવા માટે બેસી ગયા છે. તો મસ્ત મજાનું શાક બનાવ્યું છે ચોળી અને બટાકો. શેદાજી બેસી ગયા છે. ઓ તો જેમ તાપ થઈ ગયા શીખું લાગે. એ તો હોટલનું ખાઈને એટલે એવું લાગે. દિલ્હી હોટલનું ખાઈ કોક દાડો ઘરનું. તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલાં તો આપણે. તો ચલો ગાઈસ આપણે તો ખાઈ લીધું છે અને હું ઊંઘવાનું કરીએ છીએ કારણ કે સવારે વહેલા ઉઠવાનું છે. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં. કાલે સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો